પૂજ્ય ગુરુદેવનો પહેલો હું પરિચય આપું. જૈન આચાર્ય વિજય રત્નસુંદરપુરી મહારાજ સાહેબ કે જેમણે 500 પુસ્તકોનો લેખ લખ્યો છે. એમને પોસ્ટકાર્ડ લખતા થતું આવડતું, પણ જ્યારે પેન કલમ પકડી એમના ગુરુદેવે એમને આશીર્વાદ આપ્યા કે તું લખ કંઈક, તો એમણે આ 500 પુસ્તકોનો રેકોર્ડ કર્યો છે. એમના એક એક પુસ્તક એકબીજાથી ચડિયાતા સાબિત થયા છે. એમણે જે પુસ્તકો લખ્યા છે, લખી રાખો આરસની તકતી પર, હજારો મા બાપને વૃદ્ધાશ્રમમાં મોકલવાની જે ઘટના હતી, લખી રાખો આરસ તકતી પરના માધ્યમે કેટલાય ઘરોમાં અજવાળા પાથરે છે, કેટલાય મા બાપની પ્રકૃતિ આંતરિક હારવાનું લખી રાખો આરસના તકતીના માધ્યમથી થયું છે. પછી એમનું એક બીજું પુસ્તક છે ઝેર જ્યારે નીકળી જાય છે. એ સાસુ વહુના સંબંધ પર પુસ્તક છે કે જ્યારે આ જમાનામાં સાસુ વહુને મેચ નહીં હોતું, તો એ પુસ્તકનો એવું કહેવામાં આવે છે કે સાસુને મા અને વહુને દીકરી બનવા માટે એ પુસ્તકે મજબૂર કર્યા છે. જેણે વાંચ્યું છે એમની. પછી સાવધાન એ રસ્તે ખતરો છે, એ આજના યુવાનો જે આડાવાળા રસ્તે કંટાય છે એમના માટે ચેતવણી, સાવધાન એ રસ્તે ખતરો છે, એ પુસ્તક પણ એમણે લખ્યું છે. હવે આ પુસ્તકનો ગુરુદેવનો ઉદ્દેશ્ય એવો હતો કે મારા પુસ્તકો નિઃશુલ્ક ભાવે દરેક સ્કૂલમાં શાળાના સાહેબોને આપીને એમનું બહુમાન કરવું. કારણ કે દુઆમ હોય તો અવાળામાં આવે, સાહેબો પાસે જ્ઞાન હશે તો વિદ્યાર્થીઓ પાસે જશે. સંસારમાં આમ તો ધારેલું કશું થાય ને, આમ ન ધારેલું ઘણું બધું થાય, એનું નામ સંસાર. એટલે આજના જીવનની એટલા પડકારો સામ કરી રહ્યા છે માણસો કે એમના માટે માનસિક શાંતિ મેળવવા માટે ગુરુદેવે બહુ એકથી ચડિયાતા પુસ્તકોનું વિમોચન કર્યું છે. મારા કારણે કોકની આંખમાં આંસુ, મારું જીવન નિષ્ફળ છે. મારા માટે કોકની આંખમાં આંસુ, મારું જીવન સફળ છે. આપણા સુખમાં બીજાને સાથીદાર બનાવીએ, બીજાના દુઃખમાં આપણે એના ભાગીદાર બનીએ. રંગે ચોખ્ખો રૂપે ચોખ્ખો, ચોખ્ખો એનું નામ, કંકુ સાથે મેળ કરીને કંઈક નમાવ્યા ભૂખ, મગની સાથે મેળ કરીને ચોખ્ખો થયો બદનામ, રંગ ખોયો રૂપ ખોયું લોકે પાડ્યું ખીચડી નામ. તમારો જેવો રંગત હશે એવો જ તમારા જીવનનું ઘડતર હશે. જો શિક્ષકો ગુણવાન, સંસ્કારી અને આદર્શ હશે તો એમના વિદ્યાર્થીઓ પણ એવા જ ઘડતરમાં હશે. સોનાને અગ્નિનો સંપર્શ થાય, માટીને કુંભારનો સંપર્શ થાય, અંધકારને પ્રકાશનો સંપર્શ થાય, વિદ્યાર્થીને શિક્ષક રૂપી ગુરુનો સંપર્શ થાય તો એનો બેડો પાર થઈ જાય.